અયોધ્યાના ભવ્ય રામ મંદિરની વાત થાય ત્યારે દરેકની નજર ત્યાંના અદ્ભુત સ્થાપત્ય અને પ્રભુ શ્રી રામની પ્રતિમા પર જાય છે, પરંતુ મંદિરની દિવાલો પર ચમકતી પિત્તળની તકતીઓએ પણ લોકોનું દિલ જીતી લીધું છે. વાલ્મીકી રામાયણના શ્લોકો સંસ્કૃતમાં કોતરેલા અને તેની સાથે હિન્દી તથા અંગ્રેજીમાં અનુવાદ. આ તકતીઓ મંદિરના ગર્ભગૃહથી લઈને કોમન ફેસિલિટી એરિયા સુધી શોભી રહી છે અને જણાવતા આનંદ થાય છે કે આ અદ્ભુત કારીગરીનું કેન્દ્ર છે ગુજરાતનું વડોદરા. અયોધ્યામાં રામ મંદિરના ધ્વજદંડ રોપણના સમારોહ બાદ મંદિરનું બાકી રહેલું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે. મંદિરની સ્થાપત્ય કલાએ અને મૂર્તિઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ તેમાં સૌથી મોટું આકર્ષણ છે વડોદરામાં બનેલી ચમકદાર પિત્તળની તકતીઓ, જેના પર વાલ્મીકી રામાયણના શ્લોકો કોતરાયેલા છે. આ તકતીઓ રામ મંદિરના ગર્ભગૃહ, કોમન ફેસિલિટી એરિયા સહિતના અનેક વિસ્તારોમાં લગાડવામાં આવી છે. લગભગ 10 ફૂટ ઊંચી કુલ 90 પિત્તળની તકતીઓ પર બાલકાંડ અને અયોધ્યાકાંડના શ્લોકોથી શોભે છે. આ રામ મંદિર અયોધ્યામાં જે કંઈ બી બ્રાસની તકતીઓ અમે લગાવી છે એનો અમને ખૂબ આનંદ છે. અમે એને નસીબ સમજીએ છીએ કે આ રામ મંદિરની અંદર આ જીવનમાં અમને કામ કરવાનો એક નાનકડો અવસર મળ્યો છે. એને અમે બહુ ગર્વ અનુભવીએ છીએ તથા રામ મંદિરની અંદર કામ કરવાનો અનુભવ એટલો બધી સાઈડ કરતાં આખો અલગ હતો. ત્યાં જગ્યાનું વાઇબ્રેશન જ કંઈક અલગ હતું જે અમે અમારા કારીગરોએ જોયું. અને આ બ્રાસની તકતીઓ આશરે 100 તકતીઓ ઉપર 3 ટન બ્રાસનો એની અંદર ઉપયોગ થયો છે અને એ બી બરોડાથી ગઈ છે. અમારા માટે ગૌરવની વાત છે કે આ જન્મમાં અમે રામ મંદિર માટે કંઈક કરી. આ તમામ તકતીઓ મકરપુરા જીઆઈડીસીમાં આવેલી બરોડા મેટલ લેબલ વર્ક્સમાં તૈયાર કરવામાં આવી છે. આ કાર્યના મુખ્ય સર્જક ઋષિકમલ કારેલિયા છેલ્લા 35 વર્ષથી મેટલ કોતરકામ ક્ષેત્રે સેવા આપતા આવ્યા છે. રામ મંદિર માટે તકતી બનાવવાની જવાબદારી તેમને નવેમ્બર 2023માં મળી હતી, જે દશેરા 2024 સુધી ચાલતી રહી. આ તકતીઓમાં સંસ્કૃત શ્લોકો અને તેમનો હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 80 શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક તકતી પર સરેરાશ 6 થી 8 લાઇનનું કોતરકામ કરવામાં આવ્યું છે. ઋષિકુમારે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવી સંસદ નિર્માણ માટે પણ તકતીઓ તૈયાર કરવાની કામગીરી કરી છે. બ્રાસનો વિશાળ ઉપયોગ ભારે વજનની તકતીઓ કુલ 3 ટન બ્રાસ વપરાયો છે. તકતીઓ 2 માપમાં તૈયાર કરવામાં આવી છે. એક 43 બાય 54 ઇંચ 6 મીમી જાડાઈ અને વજન 78 થી 80 કિલો અને બીજી 15 બાય 36 ઇંચ 6 મીમી જાડાઈ અને વજન 15 થી 16 કિલો છે. 14 ડિસેમ્બર 2023ના લાભ મુહૂર્તે પ્રથમ તકતી બનાવીને પિત્તળની પ્લેટો પર રામાયણની કથાઓનું અંકન શરૂ થયું હતું. શરૂઆતના 25 દિવસમાં 8 પ્લેટો તૈયાર કરવામાં આવી હતી. સંપૂર્ણ થયેલી પ્રથમ 8 તકતીઓ 1 જાન્યુઆરી 2024ના શુભ મુહૂર્તે અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચાડવામાં આવી અને તરત જ તેની સ્થાપના કરવામાં આવી. મોટાભાગની તકતીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 3 દિવસ પહેલા જ પહોંચાડી દેવામાં આવી હતી. ઋષિકુમાર કારેલિયા જણાવે છે કે અયોધ્યામાં બનેલું રામ મંદિર કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ પવિત્ર મંદિરના નિર્માણ કામમાં અમને ભાગ મળ્યો એ અમારા માટે જીવનનું સર્વોત્તમ ગૌરવ છે. અમારી આવનારી પેઢીઓ પણ આ કાર્યને યાદ રાખશે. કરોડો હિન્દુઓનું આસ્થા સમાન, શ્રદ્ધા સમાન અયોધ્યાનું રામ મંદિર પૂર્ણ થયું છે અને હવે ધ્વજારોહણ પણ થઈ ગયું છે. ત્યારે શહેરના એક વેપારી દ્વારા અયોધ્યા મંદિરના પરિસરમાં 100 જેટલી તાંબાની જે બ્રાસની પટ્ટીઓ લગાવવામાં આવી છે, તકતીઓને લઈને વડોદરાનું ક્યાંક ને ક્યાંક નામ રોશન થયું છે, ગૌરવ વધ્યું છે. ત્યારે આપણી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરીશું. સૌથી પહેલા તો વડોદરાને આ ગૌરવ મળ્યું છે. આપના દ્વારા બનાવેલી 100 જેટલી બ્રાસની તકતીઓ અયોધ્યાના પરિસરમાં છે. શું છે સમગ્ર મામલો અને કેટલા ખુશ છો આ ઘટનાને લઈને? આ બ્રાસમાંથી બનેલી જે તકતીઓ છે, જેની અંદર વિવિધ રામ મંદિર પરિસરની અંદર વિવિધ એરિયાઓમાં લાગેલી છે. જેમ કે કુબેર ટીલા છે, તો કુબેર ટીલા જે શંકર ભગવાનનું મંદિર છે એ એરિયામાં કુબેર ટીલા તથા જટાયુ પક્ષી વિશેની માહિતીનું વર્ણન ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં કરવામાં આવ્યું છે. તદુપરાંત રામ મંદિરમાં ગર્ભગૃહની બાજુમાં બી સંસ્કૃતના શ્લોકો લખેલી તકતીઓ અમે કરેલી છે.
તદુપરાંત અત્યારે જે રામ મંદિર ફર્સ્ટ ફ્લોર પર બન્યું છે એમાં બી સંસ્કૃતના શ્લોકોવાળી તકતી છે તથા ગર્ભગૃહની ડાબે અને જમણે બાજુ રામ સ્તુતિ જે બહુ એક જાયન્ટ સાઇઝ કહી શકાય એ સાઇઝમાં બ્રાસની તકતીઓ ત્યાં લાગેલી છે એ બી અમારી છે તથા મંદિર પરિસરની અંદર રામાયણમાંથી એમાં બાલકાંડ છે, અયોધ્યાકાંડ વિશેના અમુક સંસ્કૃતના શ્લોકો હતા. એ શ્લોકોનું મહત્ત્વ હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં એની વિશેષતા સમજાઈ જાય ને એના જ લગતા ચલચિત્રો ત્યાં પિક્ચર કહીએ કે જે આપણે બનેલા છે આર્ટિસ્ટો દ્વારા ત્યાં બસ ત્યાં એની નીચે આ તકતીઓ આખી માહિતી આપવાનું વર્ણન થયેલું છે. ઋષિ કમલભાઈ, જે રીતે અયોધ્યાના પરિસરની અંદર અયોધ્યા મંદિરના પરિસરમાં આ તમામ તકતીઓ પ્રદર્શિત કરવામાં આવી છે, આપ વડોદરાના નાગરિક છો, આ સમગ્ર સફરને કેવી રીતે જુઓ છો અને કેટલા વજનની કેવી રીતે ત્યાં અયોધ્યા સુધીને આ તમામ તકતીઓ પહોંચાડી હતી? આ તમામ તકતીઓ બાય રોડ ગયેલી છે ટ્રાન્સપોર્ટ થ્રુ અને આશરે 3 ટન બધી તકતીઓનું ભેગું કરીએ તો આશરે 3 ટનથી વધારેનું બ્રાસ આની અંદર ઉપયોગ કરવામાં આવ્યું છે. અને ખાસ વિશેષતા એ છે કે આ બ્રાસ મટીરિયલ અમે સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવવામાં આવેલું છે અને એને આવતા 1.5 મહિનાનો સમય બી લાગ્યો હતો. એ અમારા માટે ધીરજ રાખવી એ બહુ અઘરી વસ્તુ હતી. અને તદુપરાંત જેમ જેમ અહીંયાથી તકતીઓ રેડી થતી ગઈ અને એ પ્રમાણે અમે ટ્રાન્સપોર્ટમાં અહીંયાથી જ અમારા કારીગરો મોકલ્યા ને ત્યાં રામ મંદિરની અંદર ફિટિંગ કરાયું. અને તદુપરાંત પીએફસી એરિયા છે જેની અંદર રામ મંદિરનો ઇતિહાસ લખવામાં આવ્યો છે જે 10 તકતીઓમાં છે, જેમાં 5 તકતી હિન્દી ભાષામાં છે, બીજી 5 તકતી ઇંગ્લિશ ભાષામાં છે. અને એ જ રામ મંદિરનો ઇતિહાસ અમે પ્રાણ પ્રતિષ્ઠા સમયે પથ્થરમાં કોતરણી કામ કરી અને ત્યાં દ્વાર ઉપર જ એમનું લાગેલું છે. ચોક્કસથી આ ઋષિ કમલભાઈ છે કે તેઓ વડોદરાની અંદર મકરપુરા વિસ્તારમાં પોતાની ફેક્ટરી ધરાવે છે અને અગાઉ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત ભારત દેશનું જે આધુનિક કહી શકાય તેવું સાંસદ ભવન તેમાં પણ તેઓએ કામ કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર જે એની કલાનગરી તરીકે ઓળખ ધરાવે છે એ વડોદરા દ્વારા જ ફરીથી અયોધ્યાની અંદર આ પ્રકારની કામગીરી કરીને વડોદરા શહેરના અનેક નાગરિકો સાથે ગુજરાતનું નામ પણ ગૌરવાન્વિત કર્યું છે. કેમેરા પર્સન નિકિત સોની સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.